હેલો ફ્રેન્ડ્સ, હું છું તારક પ્રજાપતિ. તમે જોઈ રહ્યા છો સ્માર્ટ ક્લાસ એકેડમી ચેનલ. ઓકે, અને આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ટ્રીક નહીં, પરંતુ અગાઉના આપણા જેટલા વિડીયો જોયા હતા એમાં મેં તમને વાત કરી હતી કે વર્ગ અને વર્ગમૂળ અને ઘનમૂળમાં અમુક બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામને લગતા. ઓકે, તો એ કેવા પ્રશ્નો પૂછાતા હોય છે અથવા તો વર્ગ અને વર્ગમૂળને કમ્બાઈન કરીને પ્રશ્નો કેમ ના પૂછાતા હોય છે. એસએસસી લેવલ હોય કે તમે ગુજરાત લેવલની કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, તમે રેલવેની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો પ્રશ્નો વિધાઉટ ગણ્યા વગર કઈ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે કે જે તમારે ખાલી અગાઉની વિડીયો તમે જોયા હોય એનામાં મેં તમને જાણકારી જ આપી હતી કે જાણકારીના આધારે પ્રશ્નો ઘણા બધા પૂછાતા હોય છે. ઓકે, તો આપણે થોડાક પ્રશ્નો એ વખતે મેં તમને મૌખિક રીતે તમને વાત કરી હતી કે તમારે આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આજે એ પ્રશ્નો સાથે હું ફરીથી ઉપસ્થિત થઈ ગયો છું. તો મેં તમને વાત કર્યું હતું કે જ્યારે આપણે વર્ગ ચાલતા હતા ત્યારે અમુક સંખ્યાઓ એવી હતી કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હતી અને અમુક હતી જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ ન હતી. એના આધારે અમુક પ્રશ્નો પૂછી શકાય એવા હતા. તો પહેલાં આપણે વાત કરીએ કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ હતી, એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યાઓ કઈ હતી. તો એમાં હતી એક હતી 0, 1, 4, પછી હતી 5, 6 અને 9. ઓકે, અને જેનું વર્ગમૂળ ન નીકળી શકે એવી કે અમુક સંખ્યાઓ હતી જે હતી 2, 3, 7 અને 8. હવે આના આધારે એકબીજાના ઓપ્શનમાં કમ્બાઈન કરીને પ્રશ્નો પૂછાવી શકાય છે. હવે અહીંયા મેં પહેલો એક પ્રશ્ન લખેલો છે તમારી આગળ કે જે ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે નીચેમાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો જેનું વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યાઓ નીચેનામાંથી કઈ છે. ઓકે, હવે પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એ કઈ છે તમે જોઈ શકો છો કે આ 2 છે જેનું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે, અહીંયા 3 છે જેનું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે, પછી આ 8 છે એનું પણ વર્ગમૂળ નીકળશે નહીં. તો આમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ રહી? ઓકે, કે જેનું વર્ગમૂળ નીકળી શકે એવી સંખ્યા કઈ? તો નીચેનામાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એ હશે ઓપ્શન સી, એટલે કે 4, કે જેનો સમાવેશ પૂર્ણ વર્ગ સંખ્યામાં થાય જ છે. ઓકે, તો છે ને આવા રીતના પ્રશ્નો પરીક્ષામાં મેં 3 થી 4 વખત જોયા છે. હવે કઈ એક્ઝામમાં છે તો ઘણી એક્ઝામ મેં જોયેલા છે, પરંતુ હું અહીંયા મેં કોઈ લખ્યું નથી કે ભાઈ ચલો સિનિયર ક્લાર્ક 2018 કે લોકો એ રીતના શું કહેવાય પ્રશ્નો મૂકતા હોય છે. પણ હું તમને જે મૂળથી શીખવાનો પ્રયત્ન કરું છું એને પ્રશ્ન બદલીને પૂછવો હોય તો પણ પૂછી શકે, ભવિષ્યમાં પણ પૂછવું હોય તો પૂછી શકે છે. ઓકે, પણ જો તમે આ વસ્તુ તમે સમજી ગયા હોય તો આ પ્રશ્ન તમારા માટે હવે કંઈ ભારે નથી. ઓકે, પછી બીજો ક્વેશ્ચન એ રીતે છે પણ થોડોક ઊંધો છે. અહીંયા છે અને અહીંયા નથી, બસ એટલો જ ફરક રાખેલો છે. હવે અહીંયા તમે જોશો કે નીચેનામાંથી કઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી કે જેનું વર્ગમૂળ નીકળશે નહીં. હવે તમે અહીંયા જોઈ રહ્યા છો કે 0નું પણ વર્ગમૂળ નીકળશે. ઓકે, પછી અહીંયા તમે જુઓ તો 1નું પણ વર્ગમૂળ નીકળશે. અહીંયા તમે જુઓ તો 2નું વર્ગમૂળ નીકળશે નહીં. હવે તમે અહીંયા જુઓ તો 3નું પણ વર્ગમૂળ નીકળશે નહીં. પણ અહીંયા એક કામ કરીએ, અહીંયા એક જ ઓપ્શન આપણે રાખવો છે તો અહીંયા હું લખી રાખું છું 5. સોરી, રેડથી લખીશ તો પાછા તમે અલગ સમજશો. અહીંયા હું લખી લઉં છું હાલ પૂરતું 5. તો 5નું પણ વર્ગમૂળ નીકળશે, પરંતુ હવે વર્ગમૂળ ના નીકળે એવી સંખ્યા આપણા માટે કઈ છે અહીંયા? તો અહીંયા જે છે સંખ્યા એ છે સી, એટલે કે 2, કે જેનું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે, તો આ હતો તમારો બીજો ક્વેશ્ચન. ઓકે, હજી થોડા આગળ જઈએ તો ઘણી વખત પ્રશ્નો એવા પૂછાતા હોય કે 4 ઓપ્શન તમને વર્ગમૂળમાં આપેલા હોય આ રીતે. ઓકે, અને એમાંથી પૂછ્યું કે નીચેમાંથી કોણ જુદું પડે છે અથવા કોણ ખોટું છે, ગમે તેના પ્રશ્નો પૂછી શકાય છે. સમજો, પ્રશ્ન પૂછવાવાળા ગમે તે પૂછી શકે છે. જો પણ તમને આવડતું હોય તો તમે આરામથી તેનો જવાબ આપી શકો છો. ઓકે, તો અહીંયા શું કહે છે કે નીચેનામાંથી કોણ જુદું પડે છે. હવે કોણ જુદું પડે છે તમે એ નક્કી ના કરતા કે આમાંથી 1 થી 10નો વર્ગ કોણ હશે, 1 થી 20માંથી વર્ગ કોણ હશે, કે એના વર્ગ નહીં, પણ આમાંથી કોઈ ખોટું હશે એ રીતે મૂકેલું હશે. કઈ રીતે? સેમ એ જ રીતે કે પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન સંખ્યાના સ્વરૂપે તમારે જોવાનું રહે છે અહીંયા. ઓકે, તો ખાલી આટલામાંથી જ તમને આ બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે, ખાલી પૂર્ણ વર્ગ અને પૂર્ણ વર્ગ નથી એટલામાંથી જ પૂછાતા હોય છે. ઓકે, તો અહીંયા જોઈએ તો અહીંયા તમે જોશો તો પાછળ 1 છે. ઓકે, તો એનો મતલબ છે કે આ કોઈકનો વર્ગ છે તો સાચું છે. તો અહીંયા તમે એ ટીક કરી શકો કે હા આ કોઈનો વર્ગ છે એ સાચું હશે. ઓકે, પછી અહીંયા તમે જુઓ પાછળ કોણ છે તો કે 3, તો કે 3 તો વર્ગમૂળ નીકળે નહીં એની અંદર આવતું હતું, તો આનું વર્ગમૂળ નીકળશે નહીં. તો આ કંઈક ગલત લાગે છે. ઓકે, હજી આગળ જોઈએ, ચેક કરતા રહીએ. પાછળ કોણ છે તો કે 0.
તો 49 00 એટલે કે 4900 એ બી કોઈનો વર્ગ હશે તો જ પાછળ 0 હોય, તો આ પણ સાચું જ છે. ઓકે, અને અહીંયા જો પાછળ કોણ છે તો કે 5, તો આ પણ સાચું છે. એટલે કે A, C અને D આ બધા જ સાચા છે, પરંતુ એક જ અલગ પડી રહ્યું છે જે ખોટું છે, એના કારણે એ કોણ છે? ઓપ્શન બી. ઓકે, તો જેની પાછળ એકમના અંકમાં 3 હોય અથવા 2 હોય અથવા 7 હોય અથવા 8 હોય એ જુદો જ હશે. આના આધારે હું બીજા 4 પ્રશ્નો બનાવી શકું છું, પણ હવે તમે સમજી ગયા છો, તમે એટલા તો સ્માર્ટ છો, સ્માર્ટ ક્લાસમાં તમે આવી ગયા છો, તો તમે એટલા તો સ્માર્ટ છો, તમે સમજી જ ગયા છો કે હું શું કહેવા માગું છું. ઓકે, સમજદાર કોઈ ઇશારા ही काफ़ी है કે ક્વેશ્ચન કઈ રીતનું પૂછાતો હોય. ઓકે, જોઈએ હવે એક લાસ્ટ ક્વેશ્ચન, એટલે કે લાસ્ટ નહીં, હજી આપણે ક્વેશ્ચન જોવાના છે, પણ આ તો જસ્ટ આટલા બોર્ડ્સમાં જેટલા આવી ગયા છે એટલા ક્વેશ્ચનની વાત કરી રહ્યો છું. હવે છેલ્લો ક્વેશ્ચન શું છે? જો કે નીચે આપેલ વર્ગમૂળમાંથી સાચું કયું, એટલે કે નીચે બધા વર્ગમૂળ જ આપેલા છે, હવે એમાંથી કયું વર્ગમૂળ સાચું હશે, તો એ બી તમને હવે આના આધારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જો પાછળનો એકમનો અંક જો 0, 1 અથવા 4, 5, 6 અને 9 હોય તો જ નીકળશે. બાકીના જો 2, 3 અથવા 7 અને 8 આપેલા હોય તો એ વર્ગમૂળ નીકળશે નહીં. તો અહીંયા ફટાફટ એ ચેક કરી લઈએ. હવે તમે તો સ્માર્ટ થઈ જ ગયા છો. ઓકે, તો જોઈ લઈએ. તો જો આનું વર્ગમૂળ નીકળશે નહીં. ઓકે, આનું વર્ગમૂળ નીકળશે નહીં. કેમ? 8 છે. આનું વર્ગમૂળ 4 છે, તો કે નીકળશે. આનું વર્ગમૂળ નીકળશે નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન સી. ઓકે, તો મિત્રો બસ આટલું સિમ્પલ છે. તો જોઈએ આપણે થોડા બીજા એક્ઝામ્પલો જે પરીક્ષામાં ભલે બદલીને પૂછે, પણ જો તમને મૂળથી આવડી ગયેલું હોય તો તમને કોઈ જગ્યાએ તકલીફ પડશે નહીં. ઓકે, તો જોઈએ ચલો આગળના એક્ઝામ્પલ. ચલો જોઈએ આપણે હવે બીજા 2 એક્ઝામ્પલો, કે જે તમે એક્ઝામ્પલો જોશો તો તમે જોઈને તમને એમ થશે કે આ પાછું ક્યાંથી આવી ગયું આવું. તો આપણે આ બધું જ શીખીને આવ્યા છે, જેમાં આપણે વર્ગ પણ શીખી ગયા છે, ઘન પણ શીખી ગયા, વર્ગમૂળ પણ શીખી ગયા અને ઘનમૂળ પણ શીખી ગયા. બસ આ બધું ભેગું થાય ત્યારે આ ટાઈપના ક્વેશ્ચનો બનતા હોય છે. હજી ઘણા બધા ક્વેશ્ચનો છે, પણ હું બધા તમને નહીં આપી શકું. પણ હા, તમને એક ઇશારો મળી જશે કે હું તમને શું કહેવા માગતો હતો, કે પ્રશ્નો બદલીને કઈ રીતના પૂછાતા હોય. તમે ખાલી આ 2 ક્વેશ્ચનના આધારે જ તમે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ઓકે, તો જોઈએ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા જો તમને એક ક્વેશ્ચન આપેલો છે અને ક્વેશ્ચનના આધારે તમને 4 ઓપ્શન પણ આપેલા છે, કે જે 4 ઓપ્શનમાં A, B, C અને D પણ છે. આમાં પણ એવું છે કે 4 ઓપ્શનમાં એક D છે. તો આની અંદરથી જ કોઈ આન્સર હશે. તો આને સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરાય સમજીએ. કે હવે અહીંયા 27નો વર્ગ માગેલો છે. હવે 27નો વર્ગ તમને આવડવો જોઈએ. ઓકે, મેં તમને વાત કરી હતી પહેલાં જ કે જો તમે ગણિતના તૈયારી તમે કરી રહ્યા છો તો 1થી લઈને 30ના વર્ગ તમારે તૈયાર કરવા પડશે, 1થી 12ના ઘન. તો 1થી 27ના વર્ગ તમે 1થી 30ના વર્ગ કર્યા હોય તો 27નો વર્ગ તમને ખબર હોવો જોઈએ કે 27નો વર્ગ જે છે એ કેટલો થતો હોય છે, તો કે 729. પછી અહીંયા માઇનસની નિશાની છે તો હું અહીંયા માઇનસ પણ કરી દઈશ. ઓકે, પછી 9નો ઘન માગેલો છે. જો 9નો ઘન કેટલો થશે તો તમે કહેશો 729. તો અહીંયા હું લખું છું 729. ઓકે, અને પછી પ્લસની નિશાની છે અને વર્ગમૂળમાં આપેલું છે 361. હવે 361 પણ કોઈકનો વર્ગ છે. આપણે એમને એમ નથી લખવાનું. જો એ વર્ગમૂળમાં આપેલું હોય તો એને બહાર કાઢી લેવાનું અને માગ્યું હોય તો આપી દેવાનું. સમજી રહ્યા છો ને? વર્ગમૂળમાં જો આપેલું હોય તો એને એમાંથી બહાર કાઢી લેવાનું. એટલે મીન્સ કે કોણો એ વર્ગ આપેલો છે એટલે વર્ગમૂળમાં કોણો વર્ગ છે, અને જો વર્ગ માગ્યો હોય તો એનું કરી દેવાનું. તો અહીંયા 361 કોઈકનો વર્ગ છે જે છે 19નો વર્ગ. ઓકે, તો અહીંયા હું લખી દઈશ ખાલી 19. ઓકે, અને પછી પ્લસ કેટલા? 45. તો જો આખા આ પેટર્નમાંથી મળી જાય છે આપણને આ વસ્તુ. હવે તમે અહીંયા જો એક સિમ્પલ વસ્તુ તમે અહીંયા જુઓ તો અહીંયા જો જ્યારે આગળ કશું જ ના આપેલું હોય તેને પ્લસ સમજવું. આવું તો યાદ છે ને? ઓકે, અને આગળ છે માઇનસ. એટલે કે 729માંથી 729 જાય તો કેટલા બચશે? હવે આ તો તમને આવડે જ છે કે 729માંથી 729 થાય તો જવાબ મળશે 0. એટલે કે આની અંદરથી આપણને કશું મળતું નથી. પણ અહીંયા છેલ્લા 2 એક્ઝામ્પલો જે તમે જોઈ રહ્યા છો એમાં શું છે? એક છે 19 શેમાં છે? પ્લસમાં, અને બીજા છે 45 એ પણ પ્લસમાં છે. હવે આ બંનેનો જો સરવાળો કરી દઈએ તો જવાબ કેટલો મળે છે મને? તો જવાબ મને મળશે 64. ઓકે, હવે તમને એમ થાય કે સર 64 જવાબ આવ્યો, પણ અહીંયા તો ઓપ્શનમાં તો જવાબ કેવા માગ્યા છે? જુઓ તો 2 છે, 4 છે, 5 છે, 6. 64 તો એ કોઈ જવાબ જ નથી. ઓકે, હા કદાચિત જો 8 આપ્યા હોત તો 64 કહીને તમે અહીં જવાબ આપતા, પણ એ ઓપ્શનમાં તો 8 પણ નથી. તો તમે જો થોડુંક ડીપલી વિચારો ને
મિત્રો હું તમને જે કહેવા માગું છું એ સમજો હવે. ઓકે, પ્રશ્નો દર વખતે તમને કહેશે નહીં કે શું માગી રહ્યા છે, તમે ઓપ્શનના આધારે તમે નક્કી કરવાનું છે. એટલે માટે હું તમને વારંવાર કહું છું કે 1 થી 10ના વર્ગ 1 થી 30ના વર્ગ અને 1 થી 12ના ઘન તૈયાર કરવાના છે, જે તમને આવડી જાય. ઓકે, તો તમે થોડુંક વિચારો તો 1નો ઘન 1 થતો હતો, 2નો ઘન થતો હતો 8, 3નો ઘન થતો હતો 27 અને 4નો ઘન થતો હતો 64. તો મિત્રો અહીંયા 64 છે ને 4નો ઘન એટલે કે 4 જોડે એનો સીધો જ સંબંધ આવે છે. ઓકે, તો જવાબ કોણ આવશે? અહીંયા 4 આવશે. હવે તમે સમજી રહ્યા છો હું જે કહેવા માગું છું, કઈ ભાષામાં કહું છું. તો પ્રશ્ન આ રીતે પૂછાતા હોય છે. તમને 64 ઓપ્શનમાં નહીં આપેલા હોય, જો આપેલા હોય તો ઠીક છે, ટીક કરીને આવી જજો તો સિમ્પલ હશે. પણ જો કોઈ સુપર ક્લાસની પરીક્ષા લઈ રહ્યો હોય, એટલે કે સિનિયર ક્લાર્ક છે કે એએસઆઈ કે પીએસઆઈની કોઈ પરીક્ષા લઈ રહ્યું હોય, એની અંદર ગણિત આવતું હોય, ક્લાર્ક છે, એસએસસી લેવલમાં કોઈ છે, સીબીએસસીની કોઈ પરીક્ષા આપી, કોઈ પણ તમે પરીક્ષા આપી રહ્યા છો તો એ થોડુંક તમને વધારે જાણકારી તમારા જોડે માગશે. જવાબ તમને લાઈન તો આપી દેશે, પણ એનો સંબંધ એટલે કે 64નો સંબંધ કોના જોડે થાય છે એ બી તમને આવડવો જોઈએ. ઓકે, તો 64 4 જોડે થાય છે, એટલે કે 4નો ઘન થાય 64, એટલે જવાબ આવતો હતો 4. ઓકે, હવે પછી જુઓ નીચે બીજું એક એક્ઝામ્પલ છે, તમે જોઈ જ રહ્યા છો કે નીચે બીજું એક એક્ઝામ્પલ છે. આ નીચે બીજું એક એક્ઝામ્પલ છે. ઓકે, એમાં તમને કહ્યું છે 72નો વર્ગ કરવાનો છે, માઇનસ કરવાના છે 17નો વર્ગ અને પછી કરવાનો છે -9નો ઘન, એટલે કે ઘન લખવાનું રહેશે અને પછી પ્લસ કરીને જે જવાબ આવે એ તમારો આ ઓપ્શનમાંથી કોણ છે એ તમારે શોધવાનું રહેશે. ઓકે, તો હવે તમને યાદ છે કે મેં તમને વર્ગ કરતાં શીખવાડી દીધા છે 1 થી 100ના વર્ગ કઈ રીતે થાય. મેં તો 1 થી 100ના નહીં, તમને 1 થી લઈને 9999 સુધીના વર્ગ કરતાં તમે શીખવાડી દીધા છે. ઓકે, જો તમે એ વર્ગ પણ કરતાં ના શીખ્યા હોય તો ફરીથી ફટાફટ નીચે જતા રહો, ડિસ્ક્રિપ્શનના નીચે લિંક આપેલી છે, જોઈ લો, વર્ગ શીખી લો કઈ રીતે કરાતા હોય છે, તો જેથી તમને આ ક્વેશ્ચનને કઈ રીતના સોલ્વ કરાય છે તમે ઝડપી કરી શકશો. ઓકે, તો જોઈએ અહીંયા જો આપણે એ વખતે શીખ્યા હતા કે એકમના સંખ્યાનો વર્ગ કરવાનો શરૂઆતમાં જ્યારે વર્ગ કરતા, તો 2નો વર્ગ કેટલો થાય તમે કહેવાના 4. 2નો વર્ગ થશે અહીંયા 4. પછી બીજું સ્ટેપ આપણું હતું કે જેટલા અંકો દેખાતા હોય એનો ગુણાકાર, એટલે કે 7, 2 અને 2નો ગુણાકાર, એટલે 7 દુ 14 અને 14 થશે 28. હવે 28 જે આવે છે એમાં એકમનું સ્થાન લઈશું, એટલે કે 8 લઈશું અને 2 આપણે રાખશું 12, જે વધી સ્વરૂપે રહેશે. ઓકે, અને છેલ્લે દશકાંકનો વર્ગ કરી આ 2 ઉમેરીને એનો વર્ગ થઈ જશે, એટલે 70 49 અને 2 પડ્યા છે એટલે 50 ને 51, તો આ આવશે 51. એટલે કે 5184 છે એ 72નો વર્ગ થઈ જશે. ઓકે, સેમ રીતે -17નો વર્ગ તો તમને આવડે જ છે. કેટલો? અહીંયા ઉપર પણ લખેલો હતો, કદાચ તમે જુઓ તો ના અગાઉના વિડીયોમાં હતો, તો એમણે આવ્યું હતું 289 એ કોનો વર્ગ છે? તો કે 17નો. 289 એ 17નો વર્ગ થાય છે. અને અહીંયા છે હવે માઇનસ કરીને કોનો ઘન માગ્યો છે? તો કે 9નો ઘન આપેલો છે. તો 9નો ઘન કેટલો થાય? 729. અને પાછું પ્લસમાં છે કોણ? 59. બસ હવે આટલું બધું થઈ ગયું. હવે જો તમે જોશો તો સરવાળાને બાદબાકી દેખાઈ રહી છે, દેખાય છે. મેઇન શું છે કે આની અંદરથી આને બહાર લાવો એ મહત્ત્વનું છે. એ વર્ગમાં આપેલું હોય તો પણ અને ઘનમાં આપેલું હોય તો પણ, તો તમે આટલું કામ કરી નાખો તો તમારું કામ 90% પતી જાય, 10% સરવાળા બાદબાકી જેવું બચે. જો ગુણાકાર આપેલો હોય તો ગુણાકાર પણ થાય. ઓકે, તો આપણે એ પ્રમાણે કરશું. હવે અહીંયા જુઓ આ પ્લસમાં છે. ઓકે, જો છે નહીં પણ આગળ જ્યારે કશું જ ના હોય તેને પ્લસમાં સમજવું. ઓકે, તો આ પણ પ્લસમાં છે, આ પણ પ્લસમાં છે અને આ પણ પ્લસમાં છે. તો હું એક કામ કરી લઉં કે આ પ્લસવાળાને જોડે લાવી દઈને એનો સરવાળો કરી દઉં. ઓકે, તો પ્લસ અને પ્લસવાળાને જોડે લઈને સરવાળો કરી નાખું તો અહીંયા કેટલા છે? તો કે 59 છે. તો 59 ને નીચે લઈ લઉં છું અને બંનેનો સરવાળો અહીંયા જ કરી દઉં છું. આ ઓપ્શન આ જે છે એ આપણે એમને જ રાખશું. ઓકે, આ વસ્તુ આપણે એમને જ રાખશું અને આ બંનેનો હું સરવાળો કરી લઉં છું અહીંયા. ઓકે, તો સરવાળો કરતાં જોઈએ કે 9 ને 4 13, 13નો અહીંયા આવશે 3, વધી પડશે 1 અને અહીંયા 9 ને 4 14, વધી પડશે 1, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 5. એટલે કે આ બંનેનો સરવાળો કરતાં મને જવાબ મળે છે 5243. ઓકે, અને પછી શું છે કે આ માઇનસ છે તો બંનેનો સરવાળો કરીને અને ટોટલ કેટલા માઇનસ આની અંદરથી કરવાના છે આપણે અહીંયા લખી નાખશું. ઓકે, તો અહીંયા હું બાદબાકી પણ કરી લઉં છું જોડે, તમે જોતા રહો. ઓકે, એટલે કે 289 અને બીજા છે 729નો સરવાળો કેટલો? ઓકે, તો 9 9 18. ઓકે, 10 ને 1 11, વધી પડશે 1, 7 ને 3 10. ઓકે, એટલે કે મારે જે માઇનસ કરવાના છે આ બંનેના થઈને એ કેટલા કરવાના છે? -1018. જો આટલા હું આની અંદરથી બાદ કરી દઈશ તો મને જવાબ મળી જશે કે કેટલો છે. ઓકે, તો છે તો બાદ કરીએ આપણે.
જો બાદ બાકી હું અહીંયા જ કરું છું, જે તમને ખ્યાલ આવે કે 52 43 માઇનસ 10 0 18. હવે અહીંયા બાદ બાકી તો મેં તમને શીખવાડેલી જ છે. ઓકે, જો તમને હજી બાદ બાકી પણ ના આવડતી હોય તો પણ એ પણ વિડીયો આપણે બનાવેલો જ છે. ઓકે, તો એની લિંક પણ આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને જોઈ લો અને શીખી લો. ઓકે, તો જોઈએ 3માંથી 8 જાય એટલે કે 3માંથી 8 નહીં જાય તો મારે બાજુમાંથી લેવા પડશે, એટલે કે અહીંયા 3 મૂકીશ અને અહીંયા 10 મૂકીશ. હવે 13માંથી 8 જાય તો કેટલા બચશે? તો 10 બનાવવા માટે રીત છે 8માં 2 ખૂટે છે એટલે કે 2 અને ઉપર 3 એટલે કે ટોટલ થઈ ગયા 5, એટલે અહીંયા બચશે 5. હવે 3માંથી 2 જાય 1 જાય તો કેટલા બચશે? તો કે 2. ઓકે, તો પાછળ 25 તો આવ્યા. ઓકે, હજી આગળ જઈએ, 2માંથી 2 તો 2 જ રહેશે અને 5માંથી 1 જાય છે 4. એટલે કે અહીંયા તમારો જે જવાબ મળે છે એ શું છે? બરાબર 42 25. હવે આ જે 42 25 આવ્યો અને અહીંયા જવાબમાં શું માગ્યું? તમે ઓપ્શન જુઓ તો ઓપ્શન ક્યાં છે? આવી રહ્યા ઓપ્શન. ઓકે, તો એમાં 45 છે, બીમાં 75 છે, સીમાં 65 છે અને ડીમાં છે 85. ઓકે, તો આ કોઈકનો વર્ગ હશે એનો મતલબ એવો જ થઈ ગયો, તો જ આવડો મોટો હોય, કારણ કે એવો જવાબ તો અહીંયા કોઈ ઓપ્શનમાં છે જ નહીં. એનો મતલબ છે કે તમને હજી ઓળખવાનું કે છે કે આ કોનું વર્ગમૂળ છે. હવે સમજ્યા? મેં વર્ગમૂળ તમને શીખવાડ્યું હતું લાસ્ટ ટાઈમ કે તમારે વર્ગમૂળ શોધવાનું રહેશે. ઓકે, તો જોઈ લઈએ કે એકમના અંકમાં જો 5 હોય તો આપણે શું મૂકતા હતા? 5 હોય તો ખાલી 5ના 5 જ મૂકવાના હોય છે, 5 હોય તો 5 જ મૂકવાના, અને પાછળથી 2 અંકો રદ કરતા હતા અને વર્ગ બોલતા હતા જે 42થી વધે નહીં. ઓકે, તો બોલીએ 6 6 36, 70 49. હવે 45 મીન્સ કે 42 તો વધી જાય છે તો પાછા આવી જઈએ 6 6 36, તો અહીંયા આવશે 6. એટલે કે આ જે 42 25 છે એ કોનો સંબંધ છે? 65નો વર્ગ છે, જે ઓપ્શનમાં આપણને આપેલું જ છે. ઓકે, તો આ હશે એનો આન્સર, એટલે કે સી એનો આન્સર આવશે 65. ઓકે, તો મિત્રો આટલું સિમ્પલ છે. આના આધારે કોઈ પણ પ્રશ્નો ગમે તેને પૂછાતા હોય, વચ્ચે ગુણાકારની નિશાની મૂકે, વચ્ચે સરવાળાની નિશાની મૂકી શકે છે, ભાગાકારની નિશાની મૂકી શકે છે. ઓકે, પણ તમને જો વર્ગ કરતા અને વર્ગમૂળ શોધતા, ઘન કરતા અને ઘનમૂળ શોધતા અને પછી તો સરવાળા બાદ બાકી જ હોય છે, જે તમારા માટે સિમ્પલ હશે. ઓકે, તો આટલું કરી નાખો અને જવાબ આવે ત્યાં પર રાહ જોવાની, કારણ કે એ પણ કોઈનો વર્ગ પણ હોઈ શકે છે, એ પણ કોઈનો ઘન હોઈ શકે છે, જે મેં આપણે એમાં જોયું એ રીતે. ઓકે, તો આટલું સિમ્પલ છે. આ ટાઈપમાં દાખલા પૂછાતા હોય છે પરીક્ષામાં, અને હજુ તો ઘણા બધા દાખલા છે, પણ બધું જ જો વિડીયોમાં આપી દઈશ તો પછી મારો ક્લાસ બંધ થઈ જશે. ઓકે, તો બસ આટલું આપણે અહીંયા જોઈશું, અને આપણે જ્યારે મળશું હવે તો કંઈક નવો ટૉપિક લઈને આવીશું. વર્ગ અને ઘન અને ઘનમૂળમાંથી હવે નીકળી જઈએ અને કંઈક નવું લઈને આવીશું. મળીએ આપણે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.